નીચે આપેલ સંયોજનમાંથી કેટલા બાયયુરેટ કસોટી આપશે? આપણને 4 ઓપ્શન આપેલા છે: ગ્લાયસિન, ગ્લાયસાઇલ એલેનાઇન, એલેનિન અને યુરિયા. ઓકે, સૌથી પહેલા તો બાયયુરેટ કસોટી કોણ આપશે અથવા તો કોણ આપી શકે? તો પેપ્ટાઇડ બંધ જે સંયોજનમાં રહેલું હોય, જેમ કે CONH પ્રકારનો બંધ એ સંયોજનમાં ક્યાંય આવેલો હોય અથવા તો એ સંયોજનમાં પ્રોટીનની હાજરી હોય, તો એ બધા બાયયુરેટ કસોટી એ પોઝિટિવ આપી શકે. તો હવે આપણે ચેક કરીએ. પહેલું સંયોજન ગ્લાયસિલ છે, ગ્લાયસિન છે એ બાયયુરેટ કસોટી આપશે કે નહીં આપે? સૌથી પહેલું છે ગ્લાયસિન. ગ્લાયસિનનું બંધારણ એ સાદો એમિનો એસિડ છે અને તેનું બંધારણ છે NH2CH2COOH. આ ગ્લાયસિનનું બંધારણ છે અને એક સાદો એમિનો એસિડ છે. તો એમાં પેપ્ટાઇડ બંધ આવેલો નથી. આ પ્રકારનો પેપ્ટાઇડ બંધ આવેલો નથી, એટલે બાયયુરેટ કસોટી આપશે નહીં. બીજું આપણે જોઈએ ગ્લાયસાઇલ એનેલાઇન. બીજું છે ગ્લાયસાઇલ એલેનાઇન. તે ગ્લાયસિન અને એલેનાઇન માંથી બને છે. શેમાંથી બને છે? ગ્લાયસિન અને એલેનાઇન માંથી બને છે. એટલે કે તે પેપ્ટાઇડ બંધ ધરાવે છે, કારણ કે ગ્લાયસિન અને એલેનાઇન જે જોઈન્ટ થાય છે એ પેપ્ટાઇડ બંધથી જોઈન્ટ થાય છે, એટલે કે એમાં CONH બોન્ડ આવેલો હશે, એટલે તે બાયયુરેટ કસોટી આપશે. ત્યાર પછી આપણને ત્રીજું આપેલું છે ટ્રાયપેપ્ટાઇડ. ઉપર પ્રશ્ન જે આપેલો છે એમાં પ્રિન્ટ મિસ્ટેક છે, પરંતુ જે સાચું છે ઓપ્શન આપેલું એ છે ટ્રાયપેપ્ટાઇડ. તો ટ્રાયપેપ્ટાઇડ ની અંદર મિત્રો 3 પેપ્ટાઇડ 3 એમિનો એસિડ આવે. ટ્રાયપેપ્ટાઇડ નો મતલબ છે 3 એમિનો એસિડ. 3 એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા છે. મતલબ કે 3 એસિડ જોડાયેલા હોય તો એની અંદર કેટલા પેપ્ટાઇડ બંધ હોઈ શકે? એની અંદર 2 પેપ્ટાઇડ બંધ આવેલા હોય, અને 2 પેપ્ટાઇડ બંધ આવેલા હોવાથી તે બાયયુરેટ કસોટી આપશે. ત્યાર પછી ચોથું આપેલું છે બાયયુરેટ. જો નામ જ બાયયુરેટ છે, આપણી કસોટીનું નામ પણ બાયયુરેટ છે, બાયયુરેટ. તો બાયયુરેટ સંયોજન પોતે જ પેપ્ટાઇડ બંધ ધરાવે છે. એનું બંધારણ નીચે લખું છું: NH2CONH2. તેથી તે બાયયુરેટ કસોટી આપશે. તો આપણને જેટલા ઓપ્શન આપેલા છે અહીંયા, એમાંથી 3 સંયોજનો બાયયુરેટ કસોટી આપે છે. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, ત્યાં આપણે સુધારો કરવાનો છે. ગ્લાયસાઇલ એલેનાઇન 2 વખત આપી દીધેલું છે, એની જગ્યાએ અહીંયા આવશે ટ્રાયપેપ્ટાઇડ. ઓકે, બરોબર છે. તો ટોટલ આપણને જે 1 2 3 4 અને 5 સંયોજનો આપેલા છે, એની અંદરથી 3 સંયોજનો છે એ બાયયુરેટ કસોટી આપશે.